बदला पैटर्न देख लो, एक बार नजर नाख लो, गमेगी। आज ये होती मम्मी एक बार इधर तो देखो। हेलो गाइस, गुड मॉर्निंग। મારા લોકો તમારું સ્વાગત છે અને આપણે તો ઉઠી ગયા હતા 4:30 વાગે. તો આપણે તો બટાકા બાફા મૂકી દીધા છે અને ઇડલી પણ મૂકી દીધી છે. ચા બનાવી છે, આપણે પી લઈશું. અને બટાકા બાફા મૂકી દીધા છે અને બધું ઇડલી પણ મૂકી દીધી. તો ચા પી લઈએ પછી આગળ કામ. હેલો ગાઈસ, તો અમે તો આવી ગયા છીએ સ્ટોલ ઉપર. આપણા તો મેદુવડા ચા બને છે ને આજ તો આપણે છે સન્ડે. એટલે સન્ડે એટલે તો વડા બનાવતું જ રહેવાનું. સ્ટીવને તો આજે છે ને એપ્રોન ને કેપ ને પહેરીને ઊભા રહ્યા છે. તો આપણે તો આવી ગયા છે. વાતાવરણ બહુ સરસ છે. બનાવવાનું છે, કપડું ભરી લો. મેદુવડા રેડી થાય છે. આપણા મેદુવડે બનાવતું જ રહેવાનું ને. તો આપણે મેદુ બનાવતા રહીશું, મેદુવડા. હા, ચાલતું રહેશે આપણું. ચર્ચ ગયા હતા અને ચર્ચથી આવ્યા પછી અમે લોકોએ વિચાર્યું કે સુપર માર્કેટ જતા આવીએ. બહુ બધી વસ્તુઓ લેવાની હતી, ઘર સામાન બધું. તો પહેલાં તો અમે લોકોએ દેખો આ શું કે એર ફ્રેશનર્સ લીધેલા છે, 2 બાથરૂમ અને એના માટે. પછી આજે આ સૌમ્યાએ ઘર સોપ લીધો છે, જે એને બહુ ટાઈમથી લેવાનો હતો, 2-3 મહિનાથી કહેતો હતો. પછી આ જે નોર્મલ આપણે ડવના શેમ્પૂ છે એ લીધેલા છે. આ કપડાં ધોવા માટેવાળા સાબુ છે. પછી આ બંને વસ્તુ લીધું છે. વિમના સાબુ પણ લીધું છે અને એનું લિક્વિડ પણ લીધું છે. બંને બહુ જ સારું આવે છે. સંતૂરનું પછી હેન્ડવોશ છે, જે બંને ઘર માટે લેવાનું હતું. તો અમે બંનેવાળું જે બાય 1 ગેટ 1 ફ્રી છે એ લીધું. પછી સૌમ્યાને એના માટે શું કહેવાય બ્રશ પણ લેવાનું હતું, ટૂથબ્રશ એ પણ લીધેલું છે. આ આખો ફિયામાનો જે બાય 4 ગેટ 1 ફ્રીવાળો જે આખો પેક છે એ પણ લીધું છે, કારણ કે બધા ઘરમાં આ જ યુઝ કરે છે. મેં લીધું છે આ શેમ્પૂ અને કન્ડિશનર, જેની નવી રેન્જ આવી છે લોરિયલમાં. પછી હું આ મારું ડેલી યુઝ કરવાવાળું મારું ફેસ વોશ છે. અમારા ઘરમાં ચા બહુ વખત બને છે, એના માટે આ વખતે મોટું પેકેટ લીધું છે ચાનું, વાઘબકરીવાળું. પછી ઘરમાં બહુ જ આ વરસાદના ટાઈમમાં ખરાબ સ્મેલ આવતી હોય છે, તો આ વખતે અમે અગરબત્તી લીધી છે કે ઘરમાં થોડી સારી સ્મેલ આવે. આ કપૂરની ગોળીઓ લીધી છે કે કપડામાં રાખીએ કપડાની વચ્ચે તો કપડામાંથી પણ સારી સ્મેલ આવે. પછી આ કશ્મીરી લાલ મિરચી લીધી છે, કારણ કે જે ઘરમાં યુઝ કરાય છે બહુ તીખી હોય છે, તો આ વાળી થોડીક ઓછી હોય છે. અને લાસ્ટમાં કન્ડિશનરના પેકેટ્સ પણ લીધેલા છે અલગથી, કે અગર કોઈને બીજા યુઝ કરવા હોય તો. તો આ બધાનું તમે ટોટલ અમને કમેન્ટ્સમાં બતાવજો. હેલો ગાઈસ, તો અમે તો આજે આખો દિવસ સ્ટોલ ઉપર જ કામ કરતા હતા. આયા કેટલા વાગે? અમે કહ્યું 3 વાગે આવ્યા હતા. તો આવીને આપણે તો ચા પીધી અને જમવાનું તો પહેલાં બનાવી દીધું, જમી લીધું. જમીને પછી થોડી વાર આરામ કર્યો. આરામ કરીને બધું કામ પતાવી દીધું. સ્ટોલના બધા વાસણ ઘસી નાખ્યા, પ્લસ કે ચા બનાવી. કાલની બી તૈયારી કરી દીધી. તો આપણે હવે જઈશું માર્કેટમાં. 5:30 થયા છે. તો હું, દીદી, સૌમ્યા અને અમે 4 જણા જઈએ છીએ. તો અમે જઈશું. बदला पैटर्न देख लो, एक बार नजर नाख लो, गमेगी। आज ये होती मम्मी एक बार इधर तो देखो। તો ગાઈસ અમે આવ્યા છે માર્કેટમાં. તો જોઈએ એવી લેવી. અત્યારે એવી લઈને શું કરવાનું નહીં સર? પેલી મોટી બતાવી છે લે તો ગાઈસ અમે જોઈએ છે બધું. આ કેટલા વાળી? 1.50 ની દે, कोई भी लो। આ કેટલા ને? ये 30 ની 1.50 ની દે। ઠીક, આ મસ્ત છે. જો તો અમે લેવા આવ્યા છીએ, માર્કેટમાં આવ્યા હતા. તો બધું અમે જોઈશું. અંદર તમે આવી ગયા છીએ, પણ છે ને આજ તો બહુ જ ભીડ છે સન્ડેના લીધે. તો અમે તો બધે આવ્યા છે. તો જો અહીં દશામાની મૂર્તિ આવી ગઈ છે. જો દશામાનું વ્રત શરૂ. જો દશામાની મૂર્તિ આવી ગઈ છે, તો બધા લેવા માટે આવ્યા છે. કેટલી મસ્ત મસ્ત છે બધી મૂર્તિઓ. આગળ અમારા તો ખાસ વર્ષથી ઓળખીતા હતા, તો અમે આગળ આવ્યા હતા. હેલો ગાઈસ, તો આપણે તો જમવાનું રેડી થઈ ગયું છે ને હવે મેં તો ભાત પણ બનાવી દીધો છે અને ડુંગળી ટામેટાં એવું બનાવી દીધું છે અત્યારે. આપણે તો જો બની જાય છે. ડુંગળી ટામેટાની સબ્જી બનાવી છે અને ભાત બનાવી દીધો છે. તો આપણે તો બની ગયું છે. હવે થોડી વાર પછી જમી લઈએ છીએ, કારણ કે હવે 8:30
ઉપર થઈ ગયું છે 8:45 થવા આવ્યા છે તો પણ ભૂખ પણ બધાને લાગી છે. આપણે જલ્દી જમી લઈએ. અમારો બ્લોગ પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો, શેર કરવાનું ભૂલતા નહીં. નવા બ્લોગ સાથે કાલે આપણે મળીશું. બાય બાય.